એટલે તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજે આપણે ફુવારા પાઈ દીધા છે, ફુવારાથી પાણી પાઈ દીધું છે આખી વાડીમાં, અને આજ બધે પાણી પી ગયું છે। તો થોડુંક બાકી રહ્યું છે, આજે ખૂણું અહીંયા, બાકી તો આ બધું પી ગયું છે। ફુવારા મૂકી દીધા હતા આપણે, બાકી આ રીતના હતું આપણે। જો ફુવારા મૂક્યા હતા એટલે માંડવી પાવી પડે અમારી, બાકી જો હવે માંડવી ઠોહાણી એને ઠોહાણી હું તમને બતાવું। કન્ટિન્યુ રહેજો, હું બતાવું તમને। હવે એટલે સાહ જવું છે તમને ખબર એ પણ, બાકી જો આપણે આ રીતના ફુવારા મૂકી દીધા ને બધે પી ગયું છે આપણે। અહીંયા જરી કોરું રહી ગયું આ ખૂણો, બાકી કોરો રહી ગયો, બાકી તો બીજું કંઈ કોરું રહ્યું નથી, બાકી બધું પી ગયું છે। ને આ રીતના છે આપણે, આ ખૂણો જરી ખાલી બાકી હતો, જો બાકી આ ખૂણો એટલો ખાલી રહે, એમાં કંઈ વાંધો નહીં, પણ તો પી ગયું છે। આપણે આ રીતના છે કંઈક માંડવી, તમારે કઈ રીતના છે એ જરીક જણાવજો કોમેન્ટ કરી। બાકી તો આપણે આ રીતના છે કંઈક, ને તમારે કઈ રીતના માંડવી છે એ બતાવજો। બાકી જો આપણે આ એક સાહ મારેલો છે, વાળું છે ઝાડની, એ જુઓ માંડવી પહેલાં ઉગી ગઈ, ને વાવી તો માંડવીને બેને એક જ દિવસે, પણ માંડવી પહેલાં ઓળે સડી ગયું છે, જોઈ લો। એટલે આ રીતના થઈ ગયું છે। તમારે જરી કઈ રીતના છે કોમેન્ટમાં જણાવજો। તો જો આપણે આમ જઈ નર્સરી બાજુ, ચાલો તો હવે નર્સરી બાજુ જઈ। આપણે નર્સરીનું કામ પાછું થોડુંક શરૂ કરી દીધું છે, થોડું। બાકી જો આજ ગલે ઢાળ પાડ્યો છે આપણે, આમાં હજી બધું સરખું કરવાનું બાકી છે, મહેનત હળવું કરીએ છીએ। આમાં જો પહેલાં એટલે સુધી હતો, એટલા ખૂતા ઊંચા હતા, હવે એટલા કરી નાખે, એટલે આ ઢાળ એકદમ પડે તો પાણી દડી જાય। આપણે પાણીના કારણે બધું થયું છે, કેમ કે પાણી ભરાણું થયું એટલે બધું રેડી થયું હતું, અને આ રીતના હતું આપણે। બાકી જો કામ શરૂ છે એનું અત્યારે હળવું નર્સરીનું। બાકી જો હું તમને અંદરથી બતાવું આગળ, જો આપણે હવે ઢાળ હારો પડી ગયો છે, આ રીતના ઢાળ છે, જોજો હા ઢાળ પડી ગયો। પહેલાં અહીંયા સુધી હતું તે ઓછો ઢાળ હતો, એટલે પાણી ભરાતો, પાણી ભરાવાની કોઈ શક્યતા જ નથી, તો આપણે અંદર બાંધ્યું છે, હાલો હું તમને બતાવું। જો આપણે એની નર્સરીની અંદર આ રીતના છે આપણે બધું જોઈ છે। જો નર્સરીની અંદર બધું આપણે અત્યારે હાવ વિખંડ સુધી બધું પીડ્યું છે, આનું કામકાજ હાલે છે બધું રિપેરિંગનું, એટલે અને બાકી જો હવે આપણે આ રીતના કરી નાખ્યું છે। આ છે આપણે આ ટપકની નળી છે, ટપકની નળી બાંધેલી છે આ રીતના, જુઓ આ રીતના બાંધેલી છે। જો આપણે આજકાલ જાજો ગેબ જ નથી રાખ્યો, આપણે આ પાયા બાંધી દીધી છે, એટલે પાણી ઓલા પણ ભરવામાં જાજી શક્યતા ન રહે, અને હોસ્પિટલ 2-3 ફૂટના ગેબ હતા બાંધવામાં, એટલે પાણી ભરાતું। આજકાલ આ નળી છે એક વેચના ગેબે બાંધેલી છે, એટલે પાણી ભરાય જ નહીં જાજુ। અને આ છે આ લાંબી ન થાય, આ છે ટપકની નળી, દોરી ઓછી લાંબી થઈ ગયું અને પાઇપ પડી જશે, આ પાણી ભરાય જ નહીં, અને આ છે લાંબી ન થાય, અને આપણે ટાઈટ બાંધ્યું છે, જો છે આ રીતને ટાઈટ બાંધ્યું છે આને, એટલે આને કાંઈ થાય જ નહીં। અને હજી આનું કામ હજી બાકી છે, હજી અડધી હજી તો થોડેક સુધી પૂગ્યા આપણે બાંધતા, બાકી ઠેઠ સુધી બાંધવાની છે ઓલે પણ સુધી, અને આ રીતના છે આપણે। અને જોજો આપણે જો અહીંયા હા જુઓ અહીંયા સુધી બાંધી દીધી છે આપણે નર્સરીમાં આ રીતના, બાકી આ જો ઓલે પણ એમ બાંધેલી છે એમ છે, એટલે આમ આ રીતના બધી બાંધેલી છે। અને જોઈ લો આમાં છે બધી બાંધેલી, જો અહીંયા એમ બાંધી છે, એટલે આપણે જો આમાં બાંધવાની છે, અહીંયા આમાં બધી
આ કાર્પેટ ને બધું એવું થોડુંક છોડી લેવાનું છે થોડાક સમય માટે. આ બધું આ રીતના એવું બધું છે. અને જોઈ લો આ બધું છોડી લેવાનું છે. ઓલે પણ સુધી બાંધવાની છે એમ છેલ્લે સુધી. હા છેલ્લે સુધી બાંધવાની છે આપણે. બાકી તો આ રીતના છે આપણે નર્સરીમાં કામ શરૂ છે રિપેરિંગનું. અને જો આ બધું અહીંયા બધું આમને પડ્યું છે વિખંતું તો આવે અમને. બાકી જો આ રીતના આપણે અહીંયા બાંધવાની છે બધે ઠેઠ ઓલે સુધી ઓલાપણા સુધી. અને ઓલે પણ સુધી બાંધી પછી આપણે પાછું માથે નાખવાનું છે કાર્પેટ, પછી નાખવાનું છે પાછું કાગળ માથે. કેમ કે ચોમાસું હારો ચાલુ છે એટલે કાગળ તો નાખવો જ પડે આમાં, નકર તો બધું ધોવાઈ જાય. અને બાકી જો અહીંયા કેવી રીતના આપણે બાંધકામ કર્યું બાંધ્યું છે આવડી આ ટપકની નળી એ બતાવું હું તમને હવે. તો આ રીતના છે અહીંયા. આ રીતના આપણે આમ પહેલાં દોરીમાં જ દેવાની બધે જોઈએ છે. એટલે આ ટપકને ઢીલી ન પડે પછી હરી ન જાય પાઇપમાં લી. આ રીતના છે આપણે નર્સરીમાં. બાકી આપણે નર્સરીમાં રિપેરિંગનું કામ શરૂ કરી દીધું છે હળવું હળવું. અને વાર તો લાગશે 2-3 દીની વાર તો થઈ વહી જાય, 2-3 દી વહી જાય. કેમ કે આમાં બધું નવેસરથી જ કરવું પડે એમ છે. આ બધું કાંઈ ન હાલે આમાં. કાર્પેટ ને બધા રેડી હરખાવ બાંધવાના આમ તેમ કરવું. આ રીતના કરવામાં બધું બહુ વાર લાગશે. મશીનનો રોપ એટલો થોડોક વધ્યો છે હવે હમણાં કંઈ કરવાનું જ નથી. પહેલાં આનું રિપેરિંગ કામ કરીને પછી જે કરવું કરવાનું છે. ચાલગન તો કાંઈ કરવાનું છે નહીં. બાકી તો જો આ રીતના છે અમારે નર્સરીમાં. રિપેરિંગનું કામ ફૂલ એકદમ થઈ રહ્યું છે. આપણે તાત્કાલિક તો જેમ બને એમ ઉતાવળ રાખવાની છે. કેમ કોઈ ચોમાસું છે જો વરસાદ આવી ગયો તો બધું બગડે આમાં તો એવું થાય. એટલે આપણે જેમ બને એમ ઉતાવળ રાખવાની છે. આ રીતના છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જય માતાજી બધાને.